લખતર ઉગમણા દરવાજામાંથી પસાર થતા લોકો ઉપર જડુમૂત મોત. ઉગમણો દરવાજો દિવસે ને દિવસે જર્જરિત થઈ રહ્યો છે. ગમે ત્યારે ધરાશાયી થવાની શક્યતા. લખતર ગામની સુરક્ષા માટે અંગ્રેજ સરકારને અંધારામાં રાખી પ્રજાવત્સલ રાજવી કરણસિંહ વજેરાજસિંહ ઝાલા દ્વારા આશરે 150 વર્ષ પહેલાં ગઢ બનાવી દેવામાં આવ્યો હતો. લખતર સ્ટેટ દ્વારા જે તે સમયે ગઢની દેખરેખ અને સાર સંભાળ માટે એક ટીમની રચના કરવામાં આવી હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્ય આવ્યા પછી ગઢની સાર સંભાળ રાખવાનું બંધ કરી દેવામાં આવતા લખતર ગામની વિરાસત નાશ પામી રહી છે. ત્યારે લખતર ગામમાં પ્રવેશ માટે ઓળખાતો ઉગમણો દરવાજો હાલ અત્યંત જર્જરિત હાલતમાં છે. જ્યારે ઉપરનો માળ જર્જરિત થયો હતો ત્યારે જિલ્લા સમહર્તા અને સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી કેયુર સંપત દ્વારા અંગત રસ લઈ ઉપરનો માળ ઉતરાવી લેવા સૂચના આપી હતી. ત્યારે હાલના ઉપરના માળની દિવાલ સહિત દરવાજાની કમાન અને બાંધકામ જર્જરિત થઈ ગયું છે. લખતર તાલુકાના આદરસર, લીલાપુર, ઇંગરોળી, ઢાંકી સહિત પાટડી તાલુકામાંથી લખતર ગામમાં આવતા લોકો લખતર ગામની કુંભાર શેરી, લખતરિયા શેરીના લોકો દરવાજામાંથી અવરજવર કરે છે. આથી લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા નામ નહીં દેવાના શરતે જણાવ્યું હતું કે દરવાજામાંથી પસાર થતા તમામ લોકો ઉપર હાલ જીવતું જાગતું મોત ભમી રહ્યું છે. જો તાત્કાલિક દરવાજા અંગે યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો અને મોટા અકસ્માત થશે તો જવાબદાર કોણ તેમજ રોષપૂર્વક જણાવી તાત્કાલિક પગલાં ભરવા જણાવવામાં માંગ કરવામાં આવી છે. વર્ધમાન ન્યૂઝ રિપોર્ટર વિજય જોશી, લખતર.